શું કરે જાડુ? બસ આ ટિફિન ભરી દીધું. સબ્જી ગરમ છે એટલે થોડી વાર ખુલ્લું રાખ્યું. હા. બનાવ્યું છે. શું બનાવ્યું? ફ્લાવર વટાણા, હા, રોટલી અને 3 વાગ્યા માટે પૌવા, પાતળા પૌવા. એસા. હેલો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ દેવ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને તમારી ઉત્તરાયણ મસ્ત ગઈ હશે. તો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને મારી મોર્નિંગ થઈ ગઈ છે અને શ્રીજુબેન મારી જોડે રમવા આવી ગયા છે. આજે ગજબની ઊંઘ આવી ગઈ છે. રાત્રે 10 વાગે સૂઈ ગયો હતો ને હમણાં જ ઉઠ્યો જસ્ટ. બધો થાક ઉતરી ગયો અને હવે જઈશ ફટાફટ ફ્રેશ થવા માટે, કેમ કે આજે ઘણા બધા કામ પડ્યા છે પેન્ડિંગ. એક તો સલોનમાં પહેલાં જવાનું છે, દેન બ્લોગ એડિટિંગ કરવાનો છે અને સાંજે પાછું 6:30 ઓફિસ પણ જવાનું છે. સો ફટાફટ કામ પતાવો અને અત્યારે જાઓ ફ્રેશ થવા માટે. તો મળીએ ચલો પછી. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે બપોરના 1:45 અને હું બેઠો છું જમવા માટે. જમવામાં બનાવ્યું છે જાડુએ પનીરની સબ્જી, હલવો છે અને રોટલી છે. તો ચલો હું જમી લઉં. અને આ બાજુ શ્રીજા શું કરે છે? શ્રીજા જમે છે. એ બનાના પ્યુરી ખાય છે. શ્રીજુ, તો આ છે મારું જમવાનું. શ્રીજા શું કરે છે? શ્રીજા દવા પીવે છે. શ્રીજુ દવા પીવે છે હે બેટા? શ્રીજુ દવા પીવાની તું તે દિવસ લાવી નથી? પેલી બાજુ પડી છે. એવું છે? ક્યાં છે? બોનીસન પડી છે. વિટામિન D3 લો. ને ખાઈ લીધી કેળાની પ્યુરી ખાઈ લીધી, નહીં બી લીધું. હમણાં કપડાં પહેરાતું છે એટલે રોવા છે એટલે દવા પીવડાવશે ને દવા પીવાનું બહુ ગમે છે. એવું હે બેટા? દવા બહુ ગમે છે. ગમ બાઈ બી નહીં વાળવા દેતી હજી. ચીકુ લે. સો ગાઈસ, હું જઈ રહ્યો છું અત્યારે સલોન બિયર સેટ કરવા માટે અને સાંજે જવાનું છે ઓફિસ. સો અત્યારે થોડું સેટ કરાવી દઉં બિયર. શું કરે જાડુ? બસ આ ટિફિન ભરી દીધું. સબ્જી ગરમ છે એટલે થોડી વાર ખુલ્લું રાખ્યું. હા. બનાવ્યું છે. શું બનાવ્યું? ફ્લાવર વટાણા, હા, રોટલી અને 3 વાગ્યા માટે પૌવા, પાતળા પૌવા. એસા. હવે શું કરે છું? દાળ મૂકી છે સાંજ માટે બાફવા. હજુ તો 5 નહીં વાગ્યા. શ્રીજાને લીધે મારે બનાવી દેવું પડે. અત્યારથી ચાલુ કરે ને તોય 7:30 તો કઈ મેળ નહીં પડે મારો. શું કરવાનું? હમણાં મારા 6:30 નો ટાઈમ પણ થઈ જશે. શ્રીજુ શું કરે છે? શ્રીજુ શું કરે છે? બા જોડે બેઠી છે હે શ્રીજુ? શ્રીજુ શ્રીજુ એ નહીં જોવે, કેમેરો છે એટલે. હજુ આજે પણ પતંગો ઉડે છે. ઉત્તરાયણ ગઈ તો પણ આવું
ઝાડુ બોલાવે છે બોલો. ને ટાઈમ હોય તો પેલા ગોળું એકવાર ચાદર ખેંચાવી ફરી કરી પાથરવાની છે. સારું પાથરી દો. પડશે ગોળા બધા ખસી ગયા છે તો હા એ કરી દઉં છું. એટલું કરી દો આજે. હા કરી દઉં છું. સો ગાઈસ ચલો કોફી પીવા માટે વાગ્યા છે 5 અને હવે મારી કોફી આવી ગઈ છે તો કોફી પી લો પછી રેડી થઈ જઈશ ઓફિસ માટે 5:30 અને નાસ્તો કરવાનો નથી અત્યારે નીકળવાનું છે 6:30 વાગે એટલે અત્યારથી થોડી તૈયારી કરી લો. ટિફિન પેક થઈ ગયું છે મારું અને શ્રીજાને લઈને પેલા રૂમમાં ગઈ છે. હવે એનું શેડ્યુલ ચાલુ થશે, મારું ઓફિસનું શેડ્યુલ ચાલુ થશે. સો ગાઈઝ અત્યારે હું રેડી થઈ ગયો છું ઓફિસ જવા માટે. બસ 15 મિનિટની વાર છે અને આ સાથે જ હું આજના વ્લોગને અહીં એન્ડ કરું છું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.